જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને। આજે આપણું પ્લાનિંગ છે સમર સાઇડ જવાનું, એટલે પહેલા આપણે પિક કર્યો જયસિંહ અને પહોંચી ગયા કૌશલભાઈ અને ચાર્મી ભાભી પાસે। અને તમને ખબર જ છે કે સમર સાઇડ જવાનો રૂટ કેટલો બ્યુટીફુલ છે, ફોનનો કેમેરો એ જસ્ટિફાઈ નહીં કરી શકે। સમર સાઇડમાં પહોંચી ગયા આપણે મિતેશભાઈ અને અર્પિતાના ઘરે। ત્યાં એમને જમાડ્યા અમને ખમણ અને પીવડાવી મસ્ત ચા। ફરી ઓશિયન સાઇડનું વ્યૂ એન્જોય કરતા કરતા અમે પહોંચી ગયા બોટલ હાઉસ, જે સમર સાઇડથી 15 મિનિટ દૂર છે। ત્યાં કરી આપણે ફોર્માલિટીઝ પૂરી અને નીકળી ગયા એક્સપ્લોર કરવા બોટલ હાઉસને। બોટલ હાઉસ તો બ્યુટીફુલ હતું જ, પણ એના પાછળ આવેલો ઓશિયન વ્યૂ આ જગ્યાની મજા બે ગણી કરી દે એવો હતો। અને એ સિવાય અહીંયા ઘણી બધી અલગ અલગ જાતના ફ્લાવર્સ હતા, જેને બહુ મસ્ત રીતે ડેકોરેટ કર્યા હતા। પછી અહીંયાથી 1 કિલોમીટર જ દૂર એક બીચ હતી, જેને ઉપર જઈ અમે થોડી વાર કર્યું વોક અને ફરી પાછા ઘરે આવ્યા। ત્યાં સુધી અર્પિતા જોબથી ઘરે આવી ગઈ હતી, એટલે અમે બધાએ પ્રિપરેશન ચાલુ કરી પૌવા બનાવવાની। ફરક પદુડા અભી આપણને શીખવાડી ટામેટા કાપવાની સાચી રીત, અને પછી બટેકા પૌવા રેડી થયા એટલે અમે લીધી ચાની ચુસ્કી અને ખાધા પૌવા। હવે મિતેશભાઈ કહે કે હું તમને બહુ મસ્ત જગ્યા બતાવું, એટલે અમે પહોંચી ગયા સમર સાઇડ બોર્ડવે વોક પર। છેલ્લે ઘણી મહેનત કર્યા પછી અમે પહોંચ્યા વોટર એન્ડ પર। પછી અર્પિતાએ કીધા અમને વોટર લાઈફના અમેઝિંગ ફેક્ટ। હવે આખો દિવસ આટલી કેલરીઝ બર્ન કર્યા પછી ટાઈમ હતો આઈસ્ક્રીમ ખાવાનો, એટલે અમે બધા પહોંચી ગયા હોલમેન્સ નો। આઈસ્ક્રીમ તો સારો હતો જ, પણ અહીંયા બેસીને ખાવાની ઓર મજા આવી। એટ ધી એન્ડ યુ નો PEI ઇઝ ધી પોટેટો હબ ઓફ કેનેડા, એટલે અહીંયાથી અમે બાય કર્યા થોડા પોટેટોઝ અને આપ્યો અમારા દિવસને વિરામ।